ચતુર્ભુજદાસજી શ્રી ગિરિરાજજી ઉપર જઈ અને જે પ્રભુના દર્શન કરી વિપ્રયોગ અવસ્થામાં જે પ્રભુને વિજ્ઞપ્તિ કરી રહ્યા છે પોતાના પદ દ્વારા, હે ગોવર્ધનવાસી, હવે આપના વિના નથી રહેવાતું, હવે હું રહી નથી શકતો. એનું કારણ એ છે કે એક તો આપે કૃપા વિચારીને મારું વરણ કર્યું, અને મારા વરણ આપના એ વરણ કર્યા પછી આપે અનેક વખત આપના સુંદર અલૌકિક મધુર હાસ્ય દ્વારા આપના મુખ કમલનું પાન મને કરાવી દીધું. હવે આ એક પેલો કે ને ચસ્કો આ જેને લાગી ગયો, પછી હવે એના વિના એ કેમ રહી શકે? પ્રભુ ગૌચારણ કરવા પધારે છે ત્યારે કેવલ પ્રભુ એકલા નથી પધારતા, તમનુદ્રુત ચેતસઃ, તે વ્રજ ગોપિકાઓના હૃદયને પણ, એમના ચિત્તને પણ સાથે લઈને પધારી જાય છે. જ્યાં જ્યાં જે સ્થળે પ્રભુ જે જે લીલાઓ કરે છે, આ વ્રજ ગોપિકાઓ એ વિપ્રયોગ સામયિક સર્વાત્મ ભાવને પ્રકટ કરી જ્યાં છે ત્યાંથી જ પ્રભુની તે સર્વ લીલાને જુએ છે, સર્વ લીલાના દર્શન કરે છે, અને સર્વ લીલાના દર્શન કરી પ્રભુનું ભાવન પોતાના હૃદયમાં કરે છે. વિરહ સામયિક સર્વાત્મ ભાવ બહુ અદ્ભુત પદાર્થ છે. આ એવું ફલ છે કે આ જીવના સાધન સાધ્ય ફલ નથી. આ તો શ્રી મહાપ્રભુજી, શ્રી ઠાકોરજી, શ્રી યમુનાજી અને શ્રી ગુસાઈજી આપ જો કૃપા કરીને જીવને દાન કરે તો જ પ્રાપ્ત થાય. જ્યાં બેઠો છે જીવ ત્યાં વિપ્રયોગ અવસ્થામાં એ સર્વાત્મ ભાવ દ્વારા એ સર્વ વસ્તુને જીવ જુએ છે. ગૌચારણ કરતા કરતા પ્રભુએ લતાને સ્પર્શી, ગૌચારણ કરતા કરતા પ્રભુએ એક વૃક્ષની ઉપર પ્રભુ આપ ચડ્યા, વનની અંદર ગ્વાલ બાલોની સાથે પ્રભુએ આ રીતના ભોજન કર્યું, આ રીતના પ્રભુએ યજ્ઞપત્નીઓ ઉપર કૃપા કરી, આ રીતના પ્રભુ ત્યાં ગોપ મંડળીની સાથે ખેલે છે. અને ગૌચારણ કરતા કરતા મધ્યાહ્ન કાલમાં ગાયો પણ ચરવા નીકળી ગઈ, ગોપ બાળકો પણ ખેલી ખેલીને થાકી ગયા, ઊંઘ આવી ગઈ, ત્યારે પ્રભુ શ્રી ગિરિરાજજીની કંદરામાં અનેકવિધ નિકુંજમાં પધારીને જે લીલા કરે છે, આવી સર્વ લીલાઓનું ભાવન અનવસર કાલમાં એક વૈષ્ણવે અહર્નિશ કરવું જોઈએ. આગ્રાવાળા સ્ત્રી પુરુષના પ્રસંગમાં આવે છે, પ્રભુને રાજભોગ ધરી અને તેઓ પ્રભુની લીલાનું ભાવન કરે છે. નંદરાયજીના ઘરની લીલા, વ્રજભક્તોના ઘરની લીલા, વૃષભાનજીના ઘરની લીલા, ઉષ્ણકાલમાં પ્રભુ કયા પ્રકારે છા કરોગે છે ગોપ બાળકો સાથે, શીતકાલમાં પ્રત્યેક વ્રજભક્ત પોતાના ઘરે કેવી કેવી રીતના પ્રભુને પધરાવી કેવી કેવી સામગ્રી અરોગાવે છે, અને વર્ષા ઋતુમાં યુગલ સ્વરૂપ આપ વનમાં પધારે છે, અને એ સમયે અચાનક મેઘ આવી ગયા, વર્ષા થઈ, પ્રભુએ પોતાની જે કામર હતી એ કામરથી શ્રી સ્વામિનીજીના મસ્તકને ઢાંક્યું, અને ત્યાં અનેક રત્નજડિત જે નિકુંજો હતી એમાં આપ પધાર્યા, રત્નજડિત સિંહાસન ઉપર યુગલ સ્વરૂપ બિરાજે છે. અનેક વ્રજભક્તો પ્રભુ માટે વિવિધ વિવિધ એમના મનોરથ સ્વરૂપ સામગ્રી ત્યાં સમર્પિત કરે છે. તે સર્વ સામગ્રી લઈ પ્રભુ શ્રી સ્વામિનીજીને વિનંતી કરે છે, હે રાધિકાજુ આપ અરોગો. શ્રી સ્વામિનીજી આમ શ્રી હસ્તને આમ, નહીં પ્રભુ પેલા આપ અરોગો, નહીં રાધિકાજુ પેલા આપ અરોગો. પ્રભુ આપના મુખારવિંદમાં અરોગાવે, શ્રી સ્વામિનીજી આપના મુખારવિંદમાં અરોગાવે, લલિતાજી વગેરે સર્વ ત્યાં આ લીલાના દર્શન કરે છે. એક જીવ સદાને માટે આવી સઘળી લીલાના ભાવનમાં તત્પર રહેવો જોઈએ. આ વૈષ્ણવનું સ્વરૂપ છે. અદ્ભુત ગ્રંથ છે આ શિક્ષાપત્ર. 2 દિવસ થઈ ગયા, બીજો દિવસ બસ હમણાં થોડી વારમાં પૂરો થઈ જશે, હજી 2 શ્લોક થયા. વિચાર કરો કેવો રસ છે આ. હજી તો આગળ જઈએ, અદ્ભુત બીજું શિક્ષાપત્ર, ત્રીજું શિક્ષાપત્ર. કાલે હું બહુ ઉતાવળમાં બોલી ગયો કે આપણે કદાચ 6-7 પૂરા કરી લેશું, પણ આજે એવું લાગે છે કે આપણે કદાચ 2 કે 3 પત્ર પૂરા થાય તો સારી વાત છે. પણ આ બધા એવા એક શ્લોકો છે, અને કેમ છોડી દઉં? આ વિષય પ્રાપ્ત થયો છે, આ અવસર મને પ્રાપ્ત થયો છે, આપ સૌ સુરતના શ્રોતાઓ મને પ્રાપ્ત થયા છો,
અને આવા શ્રી હરિરાય મહાપ્રભુના આવા અલૌકિક રત્નરૂપ એક એક શ્લોકો હું કેમ જવા દઉં, કેમ જવા દઉં? મનથી સદા પ્રભુની લીલાનું ભાવન કરો. પ્રભુની લીલા કેવી છે? જેવો જીવ તેવી લીલા. એટલા માટે જ પ્રભુની કૃતિને લીલા કહી છે. વ્યક્તિની ક્રિયા છે, દેવની ક્રીડા છે, પ્રભુની લીલા છે. શા માટે લીલા છે? મનુષ્ય અને દેવ એ જેવા છે એ તેવા જ રહી શકે છે, પણ પ્રભુ જેવા જીવો છે પોતે તેવા થઈ જાય છે. શ્રી ઠાકોરજીએ વિચાર કર્યો કે આ જીવોના સ્વભાવનું પરિવર્તન એ અશક્ય છે. બોલો, ઠાકોરજી સ્વીકારી લીધું. સ્વભાવસ્ય અન્યથા ભાવો નવૈ શક્યમ કથંચન. સ્વભાવનું અન્યથા ભાવન એ શક્ય નથી. કેટલું સરસ નિશ્ચિંતતા મળી ગઈ. હવે આપણે જેવા છીએ એવા જ બસ. શિક્ષાપત્રમાં સાંભળતા હતા ને એવું જયવલ્લભ બાબાએ કહ્યું કે ભાઈ સ્વભાવનું અન્યથા ભાવન નથી થતું, આપણે જેવા છીએ તેવા જ. એમ ને શ્રી હરિરાય મહાપ્રભુ 5 દિવસમાં આ સ્વભાવનું પરિવર્તન કરી આપશે. કંઈ જ નહીં કરતા હો તો મિશ્રીની ટૂંક ધરતા થઈ જશો. મિશ્રી ધરતા હશો એ દૂધઘર ધરશો, દૂધઘર ધરતા હશો એ અનસકડી ધરશો, અનસકડી ધરતા હશે એ સખડી ધરશે. મારું કાર્ય જે છે આ પ્રસ્તુતિ થોડી છે, આ લીલા રસ છે. શિક્ષા સાગર એ અલૌકિક સ્વમાર્ગીય લીલા રસરૂપી સાગરને આપ પ્રકટ કરી અને આપણને ડૂબકી મરાવે છે. નિસ્સાધન થઈને, નિષ્કિંચન થઈને આ રસમાં નિમગ્ન થાઓ, બસ એમાં જ આનંદ છે. મનથી સદા પ્રભુની લીલાનું ભાવન કરવું એવી આજ્ઞા કરી અને ત્યાર પછીનો 3જો શ્લોક આવે છે. હવે અહીંયા વિષય આવે છે ભગવત સેવાનો. કૃષ્ણ સેવા શું છે? સેવાનું સ્વરૂપ શું છે? સેવા કોને કહેવાય? સેવાનું ફલ શું? આ સમજવું અતિ આવશ્યક છે. સેવા એટલે એવી અલૌકિક ક્રિયા જેના દ્વારા સેવ્યને સુખ થાય, જેના દ્વારા સેવ્યની સંતુષ્ટિ થાય એને સેવા કહેવાય. સેવ્ય સંતોષ જનિકા ક્રિયા સેવા. પણ આ વ્યાખ્યા પણ હજી અધૂરી લાગે. હજી અહીંયા કંઈ ખૂટી રહ્યું છે. સ્વસ્મિન દાસત્વાનુસંધાન પૂર્વકમ સ્વતંત્ર પુરુષાર્થત્વેન ક્રિયમાણા સેવ્ય સંતોષ જનિકા ક્રિયા સેવા. આ પરિપૂર્ણ વ્યાખ્યા છે. કેવલ સેવ્યને સુખ થાય એટલી જ સેવા નહીં. એમ તો કોઈ વ્યક્તિ બહુ પ્યાસો હોય ને તમે એની બાજુમાં જલ મૂકી દો, એ એક ક્ષણ તમે એને જલ દેવાની સેવા કરી અને એને જલ પીને તૃપ્ત થઈ ગયો તો સેવ્યને સુખ થયું, તો એ સેવા થોડી કહેવાય. આટલી જ માત્ર સેવા નથી, પણ સેવા એટલે એવી અલૌકિકી કૃતિ, અલૌકિકી ક્રિયા કે જેની અંદર સર્વપ્રથમ દાસત્વ હોય. દાસત્વથી પરિપૂર્ણ જ્યાં આચાર છે, દાસત્વના અનુસંધાન પૂર્વક જે ક્રિયા કરવામાં આવે છે એ ક્રિયા પણ કેવી? આ સ્વતંત્ર પુરુષાર્થ છે. એવા સ્વતંત્ર પુરુષાર્થ રૂપી જે ક્રિયા કરવામાં આવે જેના દ્વારા સેવ્યને સુખ થાય. અહીંયા હવે પરિપૂર્ણતા આવી. દાસ એક દિવસનો દાસ નથી, દાસ તો નિત્યનો દાસ છે. જ્યાં સુધી એનો સ્વામી એને દાસત્વ આપી અને એની પાસેથી એની સર્વ વસ્તુને ગ્રહણ કરવા માંગે છે ત્યાં સુધી એનું દાસત્વ અખંડિત છે. એ દાસત્વનું ખંડન નથી થતું. ત્યાં સુધી તે દાસત્વ એમનું એમ રહે છે. તો ભક્તિ માર્ગમાં તો આદેહ પર્યંત દાસત્વ છે. એ દાસત્વનું અનુસંધાન જીવનું જવું ન જોઈએ સેવામાંથી.
આગળ શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે, અતિ આદરપૂર્વક કૃષ્ણ સેવા કરો, દાસત્વના અનુસંધાનથી કૃષ્ણ સેવા કરો. ત્યાં તો એવી વાત કરવામાં આવી છે કે જ્યાં સુધી જીવ ભગવત કૃપાનો સાક્ષાત અધિકારી નથી થતો ત્યાં સુધી કૃષ્ણ સેવામાં એ પ્રભુને પોતાના પ્રાણ પ્રેષ્ઠ ન માની સાક્ષાત રાજાધિરાજ માનીને સેવે. અને જેમ એક રાજા અપરાધ કરનારને દંડ આપે છે, એમ એ જીવ સદા એ મનની અંદર એ ભાવ રાખે કે આ સાક્ષાત રાજાધિરાજ છે, મારા દ્વારા જો કોઈ અપરાધ થશે તો પ્રભુ મને દંડ આપશે, માટે હું સાવધાનીપૂર્વક સેવા કરું. દાસત્વના અનુસંધાન પૂર્વક જે સેવા થાય, જેના દ્વારા સેવ્યને સુખ થાય, આવી સેવા એ સ્વતંત્ર પુરુષાર્થ થઈ જાય છે. અર્થાત આવી સેવાની આગળ કોઈ ધર્મ પુરુષાર્થ મૂકીને એમ કહે કે નહીં આ ધર્મ પુરુષાર્થ સાચો, તો એ ધર્મ પુરુષાર્થ ફીકો. અર્થ પુરુષાર્થ મૂકે તો એ પણ ફીકો. કામ મોક્ષાદી સર ચતુર્વિધ પુરુષાર્થ એ ફીકા છે કૃષ્ણ સેવાની આગળ. શ્રીમદ ભાગવતમાં બહુ સુંદર લખ્યું છે, ધર્માર્થ કામ મોક્ષાખ્ય. ધર્મ અર્થ કામ મોક્ષ યહ ઇચ્છેત શ્રેય આત્મનઃ એકમેવ હરેસ્તત્ર કારણં પાદસેવનમ. ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારમાંથી કોઈ એકને જો જીવનમાં ઉતારો તો એકને સાધી શકાય, પણ ચારેયને ભેગા સાધવા હોય તો જાગો છો પાછળવાળા? ધર્મ એકને જીવનમાં સાધવો છે કે અર્થ એકને સાધવો છે કે કામ એકને સાધવો છે એટલું પર્યાપ્ત નહીં. કોઈ એવી વિશિષ્ટ ઈચ્છા કરે કે મારે ધર્માર્થ કામ મોક્ષ આ ચતુર્વિધ પુરુષાર્થને એક સાથે સાધી લેવો છે, તો યહ ઇચ્છેત શ્રેય આત્મનઃ, જો એ સાધી લેવાની ઈચ્છા રાખતો હોય તો કહે છે એકમેવ હરેસ તત્ર કારણમ પાદ સેવનમ. એનું એક જ માત્ર એવો ઉપાય છે કે આ ચતુર્વિધ પુરુષાર્થને એક સાથે પ્રાપ્ત કરી લેવું હોય તો શ્રી હરિ કૃષ્ણચંદ્રના યુગલ ચરણારવિંદની સેવામાં પ્રવૃત્ત થઈ જાવ. આ જ ક્ષણે સર્વ વસ્તુ પ્રાપ્ત થઈ જશે, કારણ કે સેવા એ સાક્ષાત ફલ છે. મર્યાદામાં અને પુષ્ટિ માર્ગમાં આટલો જ ભેદ છે પ્રિયજનો. મર્યાદામાં જે સાધન હોય એ સાધન દ્વારા ફલ પ્રાપ્ત થાય, અને ફલ મળ્યા પછી સાધનનો ત્યાગ કરી દેવામાં આવે. શ્રી મહાપ્રભુજીના માર્ગમાં કૃષ્ણ સેવા જ પરમ સાધન અને એનું ફલ પણ કૃષ્ણ સેવા જ છે. આવા પ્રકારે જ્યારે સેવા થાય ત્યારે સેવા જ સ્વયં એક પુરુષાર્થ બની જાય છે, અને આવી ક્રિયા દ્વારા સેવ્યને સુખ થાય એને જ આપણા માર્ગમાં સેવા તરીકે કહેવામાં આવે છે. શ્રી હરિરાય મહાપ્રભુ શું આજ્ઞા કરે છે? સેવાપી કાયિકી કાર્યા નિરુદ્ધે નૈવ ચેતસા. ચિત્ત દ્વારા સેવા થાય, કાયિકી સેવા પણ, આ શરીર દ્વારા થતી સેવા પણ કેવલ શરીરથી થાય ને ચિત્ત ભટકે એમ નહીં. ચિત્ત પણ સેવામાં પ્રવૃત્ત થાય તો જ આ સેવા છે. જેમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. સેવા કોને કહેવાય? તો ચેતસ્તત બધાને આવડે છે, બોલો. પ્રવણમ સેવા. ચિત્ત સેવામાં પરોવાય એનું નામ જ સેવા. પણ એ ક્યારે સિદ્ધ થાય? તો કહ્યું તત્સિદ્ધ્યૈ તનુ વિત્તજા. જ્યારે આ દેહ અને વિત્ત દ્વારા, આ શરીર અને ધન દ્વારા, શરીર અને ધન બંને જ્યારે કૃષ્ણ સેવામાં ઓતપ્રોત થાય ત્યારે જ ચિત્ત પ્રભુમાં પરોવાય. જ્યારે ચિત્ત પ્રભુમાં પરોવાય અને જે સેવા કરવામાં આવે, આવી સાધન રૂપા સેવાથી માનસી ફલરૂપા સેવા સિદ્ધ થાય છે. તનુજા સેવા એ માનસી સેવાનું સાધન છે, અને વિત્તજા સેવા કેવલ ધન દ્વારા સેવા એ એકલું સાધન નથી, પણ તનુજા દ્વારા સિદ્ધ થતું સાધન છે.
એટલે તનુ વિત્તજા એ બંને શબ્દ ભેગા આપ્યા. પણ ચિત્તનું સેવામાં પરોવાવું અતિ આવશ્યક છે. આ ચિત્ત કેવું છે ખબર છે? શાસ્ત્ર કહે છે આ તમારો સંસાર જ આ ચિત્ત છે. બોલો, હું એમ કહું, આપ સૌ અહીંયા બેઠા છો. હવે ભાઈઓ, આપ સૌ આપના વ્યાપાર, ઓફિસ, દુકાન આંખ બંધ કરીને જરા એને યાદ કરો છો. એ આપની ઓફિસની અંદર મૂકેલું ટેબલ, એ ટેબલના ખાનાની અંદર આમ હું બોલું એટલે એનો કલર આવી જશે, એ પિક્ચર આખું સામે આવી જશે. આ કાર્ય કોણ કરે છે? આ સ્મૃતિ કરે છે. અને આ સ્મૃતિ ચિત્તને આધીન છે. ચિત્તનું કાર્ય છે સ્મરણ કરવું. એ ચિત્તને આધીન છે. માટે આ ચિત્ત જ આપણો સંસાર છે. જો આ ચિત્ત પ્રભુમાં જાય તો જીવને ભગવાનમય બનાવી દે, અને જો આ ચિત્ત સંસારમાં જાય તો જીવને બંધનમાં મૂકી દે. અને શ્રવણ કરતા કરતા જો આ ચિત્ત ક્યાંય ભટકે તો નિદ્રા આવી જાય. આ સારું, તમે રાત્રિ બહુ સરસ ચૂની છે. આમાં ભલે લાઈટો મૂકી છે પણ એકદમ આમ દૂરનું એકદમ સ્પષ્ટ ના દેખાય. દિવસનો સમય હોય ને તો આમ તરત ખબર પડી જાય, હા પેલા એક ભાઈ સુતા છે, તરત ખબર પડે. પણ આમાં તો હવે વધારે ભાર વિચારા આગળવાળા ઉપર આવી ગયો. ચિત્તમેવ હિ સંસારઃ તત્ પ્રયત્નેન શોધયેત. જીવનો સંસાર આ ચિત્ત છે. આ ચિત્તનું પ્રયત્ન દ્વારા, યત્ન દ્વારા, પુરુષાર્થ દ્વારા આ ચિત્તનું શોધન કરો, આ ચિત્તનું દમન કરો, આ ચિત્તને સ્વચ્છ કરો, એને ભગવાનમય કરો. કેવી મજાની વસ્તુ છે. એક જ વસ્તુ, એ એક જ વસ્તુ લાભ પણ કરાવી શકે છે, એ એક જ વસ્તુ હાનિ પણ કરાવી શકે છે. હમણાં જ હું આવું ક્યાંક બોલ્યો તો, એકદમથી યાદ નથી, પણ અહીંયા પાછું કહું. એક જ પાત્ર હોય અને એક જ પાત્રમાં તમે અમૃતરૂપી દુગ્ધનું પણ પાન કરી લો. સ્વાસ્થ્યપ્રદ, પૌષ્ટિક, આયુવર્ધક. અને એ જ પાત્ર હોય, એ પાત્રમાં દુગ્ધ કાઢી વિષ ભરીને પાન કરી લો. નાશક, સંહારક, પ્રાણહારક. એક જ પાત્ર છે જે અમૃત પણ આપી શકે છે, અને એ જ પાત્રમાંથી તમે વિષ પણ પી શકો છો. આવા પાત્રનું નામ છે ચિત્ત. આપણું હૃદય. ચેતઃ ખલ્વસ્ય બંધાય મુક્તયે ચાત્મનોમતમ ગુણેષુ સક્તમ બંધાય રતમ વાપુંસી મુક્તયે. આ ચિત્ત જ જીવનું બંધનનું કારણ છે. જીવ સંસારમાં બંધાય છે, અહંતા મમતામાં બંધાય છે, આસક્તિમાં બંધાય છે. એનું મોટું કારણ ચિત્ત છે. અને આ ચિત્ત જ જીવને પરમ મુક્ત થવાને માટેનું એક સાધન છે. અને પેલું આપણે ઓલી એક કહેવત છે ને, બે ધારી તલવાર. બે ધારી તલવાર. તલવાર છે, ખડગ છે, પણ એ કેવી? એક બાજુની ધાર હોય તો પ્રહાર યુદ્ધમાં એક બાજુથી જ પ્રહાર કરવો. આ તો બે ધારી તલવાર છે. તમે એને આ બાજુ ચલાવો તો પણ કાર્ય કરે છે, ને આ બાજુ ચલાવો તો પણ કાર્ય કરે છે. આ ચિત્તનું કાર્ય આવું છે. જો આને તમે સંસારમાં રાખો છો તો તમારા બંધનનું કારણ છે. આ બંધન રૂપ પણ છે અને આ મોક્ષ કરાવનારું પણ છે. પણ ગુણેષુ સક્તમ. જો લોક સંબંધી પદાર્થોમાં આસક્ત થયું ચિત્ત તો બંધાય, જીવ બંધાઈ ગયો. એક ચોખવટ કરીને કહું કેવી રીતના બંધાયો. આ હું નથી કહેતો, રાજા મુચુકુંદ કહે છે. આખો શ્લોક અત્યારે નથી લેવો મારે, એ પછી કાલે એ વિષય આવશે. કારણ કે એના એક એક પાદમાં એટલું સુંદર વર્ણન છે કે આપણે પછી ઘણી બધી ચર્ચાઓમાં આવી જશું. ચિત્તનું સંસારમાં આસક્ત થવું એ બંધન છે, પણ એ બંધન જીવ માટે કેવું છે ખબર છે? યથાંધકૂપે પતિતો યથા પશુ. જેમ ઘરના આંગણે એક પશુને આપણે બાંધીએ છીએ ને, એમ આ જીવ માનવ દેહને ધારણ કરીને પરમ કલ્યાણનો આધાર આ માનવ શરીરને પ્રાપ્ત કરીને પણ એ જીવ એક પશુની જેમ આ શરીરમાં બંધાઈને બેસી જાય છે. કેમ? ચિત્તની આસક્તિ પ્રભુમાં ન રાખીને લૌકિકમાં રાખે છે. ગુણેષુ સક્તમ બંધાય. જો ગુણમાં ફસાયું બંધાઈ ગયું.
અને રતમ વા પુંસી મુક્તએ, અને જો પ્રભુમાં અનુરક્ત થયું પછી કોઈ પ્રશ્ન જ નથી. ચેતસ તત્પ્રવણમ સેવા, ચિત્તને સેવામાં પ્રવૃત્ત કરાવો. ચિત્તપૂર્વક સેવા થવી જોઈએ. સેવાપી કાયિકી કાર્ય, આ કાયિક સેવા પણ ખાલી કાયાથી નથી કરવાની. ચિત્તના નિરુદ્ધતાની સાથે, ચિત્તના ચિત્તવૃત્તિના નિરોધ સાથે જીવે સેવામાં તત્પર થવાનું છે. સેવામાં તો દેહાનું સંધાન ભૂલાવવું જોઈએ. સેવામાં તો જીવને પોતાનું અનુસંધાન ભૂલાઈ જવું જોઈએ. આનું નામ સેવા છે. શ્રી કૃષ્ણ જ સેવ્ય છે. શ્રી કૃષ્ણ જ પરમ સેવનીય છે, ભજનીય છે. ચતુશ્લોકીમાં બધા શું બોલો છો? ચતુશ્લોકીનો જ્યારે પાઠ કરો છો ત્યારે બધા શું બોલો છો? સર્વદા બોલો બોલો, ભજનીય વ્રજાધિપ એવા ભજનીય પ્રભુ જે ભજવા યોગ્ય છે, માટે એમનું ભજન કરવું. શા માટે? શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં શ્રુતિ ગીતાની કારિકામાં બહુ અદ્ભુત આજ્ઞા કરે છે. કૃષ્ણ એવ સદા સેવ્યો નિર્ણિત પંચધા બુધૈ શરીરદઃ પ્રેરકશ્ચ સુખદઃ શેષ સત્યદઃ. 5 પ્રકારે શ્રી કૃષ્ણ સેવનીય છે. આવું કોઈ એક નથી કહી રહ્યું. બુધૈહિ, બુદ્ધિમાન જનોએ, મહર્ષિ જનોએ, ભગવત તત્વને જાણનારાઓએ આ વસ્તુનું પ્રતિપાદન કર્યું છે. 5 પ્રકારે કૃષ્ણ સેવ્ય છે. કૃષ્ણ જ સેવ્ય છે. શરીરદઃ, શ્રી કૃષ્ણ એટલા માટે સેવ્ય છે કારણ કે આ દેહનું દાન કરનારા જ પ્રભુ છે. શું પ્રભુની ઈચ્છા વિના જીવ જન્મ લઈ આખું જીવન જીવી, આખા ભોગોને ભોગવી અને આ શરીરને સમાપ્ત કરી શકે? એટલી જીવની કોઈ સત્તા છે ખરા? શરીરદઃ, પ્રભુની સ્વતંત્ર ઈચ્છાથી જ જીવને આ દેહ પ્રાપ્ત થાય છે. દેહનું દાન કરનારા પ્રભુ છે. અરે ગર્ભસ્થ શિશુ પ્રભુને કહે છે કે હે પ્રભુ, મને આ ગર્ભોદકમાંથી બહાર કાઢો, મારે આપની સેવા કરવી છે. અને એ સમયે પ્રભુ એ જીવને જન્મનો અવસર આપે છે. શરીરદઃ પ્રેરકશ્ચ, પ્રેરક પણ ભગવાન છે. આજે આ સામગ્રી સિદ્ધ કરું, આજે આ સામગ્રી સિદ્ધ કરું, આજે આવા શૃંગાર કરું, આજે આ પ્રકારે પિછોરા ધરાવું, આજે આ પ્રકારે પ્રભુને આડબંધ ધરાવું, આવા અનેકવિધ મનોરથો, એના પ્રેરક પણ પ્રભુ પોતે છે. શું જીવની એવું સામર્થ્ય છે કે જીવ મનોરથ કરીને પ્રભુને પ્રસન્ન કરાવે? શું પ્રભુ પ્રસન્ન થાય એવું જીવ પાસે સામર્થ્ય ખરું? આપણા સંસારના, આ બહુ ટોપ સિક્રેટ છે પણ સત્ય છે, આપણા સંસારના દેહ સંબંધી પદાર્થોને તે જીવોને રાજી કરવામાં આપણું આખું જીવન નષ્ટ થઈ જાય છે. એક વ્યક્તિ પાછળ 100 કાર્ય કરવા પછી એ વ્યક્તિ કે મારા માટે શું કર્યું? એ વ્યક્તિને આપણે પ્રસન્ન નથી કરી શકતા. પ્રેરક, અહીંયા પ્રેરક પણ પ્રભુ છે. હે જીવ, તું મને આ રીતના લાડ લડાવ, તું આ રીતના મારા મનોરથ પૂરા કર. દેહ, અલૌકિક દેહનું દાન દેનારા પ્રભુ છે. પ્રેરક, મનોરથને પ્રકટ કરાવનારા પ્રભુ છે. સુખદઃ, અને એ સેવા દ્વારા જીવને પરમ સ્વરૂપાનંદની પ્રાપ્તિ કરાવનારા પણ પ્રભુ છે. શેષ, જે કંઈ પણ બાકી રહેતું હોય ભક્તિ માર્ગમાં એ પણ પ્રભુ પોતે છે. અને સત્યદઃ, પરમ સત્ય પણ પ્રભુ છે. આવા 5 કારણથી શ્રી કૃષ્ણ જ સેવ્ય છે અને શ્રી કૃષ્ણની જ સેવા કરવી જોઈએ. આ સિદ્ધાંત છે.